વિદ્યાર્થીઓમાં કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધે એ માટે કોલેજ દ્વારા કલ્ચરલ કાર્યક્રમો થતા હોય છે। કંઈક આવો જ એક કાર્યક્રમ આણંદના વિદ્યાનગરમાં પણ યોજાયો। વિદ્યાર્થીઓમાં સંગીત માટે રુચિ વધે તે માટે મ્યુઝિક કોન્સર્ટ પણ રાખવામાં આવ્યો, પરંતુ આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારનો ડાન્સ ચર્ચાનો વિષય બન્યો। આંખ મારે ઓ લડકી આંખ મારે આ સોંગ પર સ્ટેજ પર વીસીના પગ થિરકવા લાગ્યા। હવે સવાલ એ વીસીના પદની ગરિમાનો છે। વિદ્યાર્થીઓના મનોરંજનના કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંચાલકો આવા સોંગ પર ડાન્સ કરે એ સૌ કોઈ માટે આશ્ચર્યની વાત છે। વિદ્યાર્થીઓ માટે આદર્શ ગણાતા સંચાલકોના આ પ્રકારના વર્તનની વિદ્યાર્થીઓના માનસ પર ઘણી ગંભીર અસર પડી શકે છે। આણંદ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વીસીના પદની ગરિમાને ન શોભે એવા સોંગ પર નિરંજન પટેલ નાચતા નજરે પડ્યા। હાલ સમગ્ર વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તો વિદ્યાનગર એસપી યુનિવર્સિટીના વીસીનો આ વિડીયો છે જે તમે જોઈ શકો છો અને આંખ મારે સોંગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે અને સાથે સાથે આ વિડીયો છે એ તમે જોઈ શકો છો। સંગીત અને સાહિત્યના પ્રચાર માટેનો આ એક કાર્યક્રમ હતો, પરંતુ આ વિડીયો આ ગીત ઉપર બન્યો અને સૌ કોઈ તેમાં થિરકતા હતા, ડાન્સ કરતા હતા, એ ચર્ચાનો વિષય બન્યો હતો। ભાઈલાલ પટેલ રજિસ્ટ્રાર પણ તેમની સાથે જોઈ શકાય છે જે નાચી રહ્યા છે અને વીસી નિરંજન પટેલ પણ છે જેઓ અહીંયા મંચ પર જોવા મળે છે। તો આ તસવીર છે આણંદથી સરદાર પટેલ યુનિવર્સિટીના એક સમારોહની અને તેમાં આ જે મહાનુભાવો છે એ આ ફિલ્મી સોંગ પર જે ડાન્સ કરી રહ્યા છે, આંખ મારી સોંગ પર ડાન્સ કરી રહ્યા છે, જબકે યુનિવર્સિટીના કોઈપણ કાર્યક્રમની અંદર આવા પ્રકારના ડાન્સ પર જે વિડીયો વાયરલ થાય અથવા આ પ્રકારના સોંગ અહીંયા વાગે એ પણ એક ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે કાર્યક્રમ સંગીત અને સાહિત્યના પ્રચારનો હતો, એટલે ગીત સંગીત અને સાહિત્યને લગતું હોય એ વાજબી છે। પરંતુ અહીંયા ગીત ફિલ્મી હતું અને સૌ કોઈ વિદ્યાર્થીઓ તો હતા જ, સાથે મંચ પર જે મહાનુભાવો હતા તેઓ પણ આ જ રીતે નાચતા જોવા મળ્યા હતા। મહીસાગરમાં આરોગ્ય વિભાગને શર્મસાર કરતી ઘટના બની। કડાણાની હેલ્થ કચેરીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। એક પરિણીત તબીબ મહિલા તબીબ સાથે અડપલા કરતો હોવાનો વિડીયો અને અડપલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કોન્ફરન્સ રૂમમાં એક પરિણીત તબીબ દ્વારા સાથી મહિલા તબીબ સાથે શારીરિક અડપલા કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ। આ મેડિકલ ઓફિસર અગાઉ પણ અનેક મહિલાઓ સાથે અડપલા કરી ચૂક્યો હોવાની ફરિયાદ થઈ હતી। જો કે અનેક ફરિયાદો વહીવટી તંત્રને કરવા છતાં પણ આવા લંપટ ડોક્ટર સામે મામૂલી કાર્યવાહી કરવામાં આવી। કડાણા તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સ્નેહલ ફરસાત દ્વારા સ્ટાફમાં જ ફરજ બજાવતી બે મહિલાને વારંવાર મોબાઈલ પર બીભત્સ માંગણીઓ કરતા મેસેજ પણ કરતો હતો। વાયરલ વિડીયો અમારે ત્યાં આવેલો છે, એની તપાસ અમે ચાલુ કરી દીધી છે અને તપાસના અંતે દોષિત જે હશે એની સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। કચ્છના બિદડા ગામનો એક વિડીયો વાયરલ થયો। 3 મહિલાએ એક વ્યક્તિને માર માર્યો હતો। માર માર્યાના સીસીટીવી વાયરલ થયા। જાહેર રસ્તા પર લાકડી દંડા વડે હુમલો કરવામાં આવ્યો। યુવતીને ભગાડી જવાના બંદૂકમાં હુમલો કરાયો હોવાનું અનુમાન છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી। પોલીસે આ વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો। ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના। યુવકોના 2 ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી। કયા કારણોસર મારામારી થઈ તેનું હજુ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ માથાભારે શખ્સોની શોધખોળ હાથ ધરી છે।